લુકનો શુભ સંદેશ તેનો 15મો અધ્યાય કડી 1-3, 11-32. હવે બધા જકાતદારો અને બીજા પાપીઓ ઈસુને સાંભળવા માટે એમની પાસે આવ્યા હતા. આથી ફરોશીઓ અને શાસ્ત્રી બંને બળબડાટ કરતા હતા, આ માણસ પાપીને આવકાર આપે છે અને તેમની સાથે ખાય છે. ત્યારે ઈસુએ તેમને દ્રષ્ટાંત કહ્યું. એક માણસને 2 દીકરા હતા. તેમાં નાનો બાપને કહ્યું, મારા ભાગે જે મિલકત આવતી હોય એ મને આપી દો. એટલે તેણે પોતાની મિલકત તેમને વેચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાટી પાસે લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો અને ત્યાં અમન ચમનમાં તેણે બધી મિલકત ઉડાવી મૂકી. તે બધું ખર્ચી પરવાર્યો હતો. ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તે આબાદમાં પડવા લાગી. એટલે તે દેશમાં એક જણે ત્યાં નોકરી રહ્યો. તેણે તેના પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો. ભૂંડો જે શીંગો ખાતા હતા તેના વડે પેટ ભરવાનું તેને મન થયું, પણ કોઈ તેને આપતું ન હતી. આખરે તેની આંખ ઉઘડી અને તેણે વિચાર્યું, મારા બાપને ઘરે કેટલા બધા નોકરો ખાતા વધે એટલું ખાવાનું મળે અને અહીં હું ભૂંડો ભૂખે મરું છું. લાવને હું પણ મારા બાપુને પાસે જઈને કહું, બાપુ, મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે. હું તમારા દીકરો કહેવડાવવાને પણ લાયક રહ્યો નથી. મેં મારા નોકરો જેવો જ ગણો. અને એમ કરીને બાપને પાસે જવા નીકળ્યો. પણ હજી તે ઘણો દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપનું હૈયું ભરાઈ આવ્યું. દોડતા જઈને ગળે લગાડી તેણે વહાલથી તેને ચુંબન કર્યું. પણ દીકરાએ કહ્યું, બાપુ, મેં ઈશ્વર અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવાને પણ લાયક નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું, જલ્દી કરો, સારામાં સારો જબ્બો કાઢી લાવો અને પહેરાવો. હાથે વીંટી અને પગમાં પગરખા પહેરાવો અને આપણા તાજો માજો પાછળો લઈ વધેરો. આજે ચોફત ઉડાવીએ અને આનંદ કરીએ, કારણ મારો આ દીકરો મરી ગયો હતો તે પાછો સજીવન થયો છે, અને ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે. અને તે લોકોને આનંદ કરવા લાગ્યા. પણ તેના મોટો ભાઈ ખેતરમાં હતો. પાછા વળતા જ ઘરની નજીક આવતા નાચગાનના સ્વર્ણો તેના કાને પડ્યા. એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવીને કહ્યું, આ બધું શું છે? નોકરે કહ્યું, તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા બાપુએ આપણો તાજો માજો પાછળો વધેર્યો છે, કારણ એમનો દીકરો સાજો માજો પાછો મળી આવ્યો. પણ તે ચીડાઈ ગયો અને અંદર જવાની પણ ના પાડી. બાપે બહાર આવી તેને સમજાવવા માંડ્યા. પણ તેણે બાપને સામે જવાબ આપ્યો, જો આટલા વર્ષ હું તમારા વૈતરા કરતો આવ્યો છું. મેં કદી તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, અને છતાં મને કદી મારા મિત્રો સાથે જોફત ઉડાવવા માટે મને એક લવારું સુદ્ધા પણ આપ્યું નથી. પણ જ્યારે તમારા આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાવનમાં ઉડાવી દઈને પાછો આવે છે, ત્યારે તમે એના માટે તાજો માજો વાછડો વધેરો છો. બાપે તેને કહ્યું, તું તો સદા મારી સાથે જ છે અને મારું જે કાંઈ છે એ બધું તારું જ છે. પણ આ તારો ભાઈ મરી ગયો હતો તે સજીવન થયો છે, ખોવાઈ ગયો હતો તે પાછો જડ્યો છે. એટલે જ આ આનંદનો સ્વર્ણ કરવો જ જોઈએ. આ પ્રભુની વાણી છે. ઈસુની જય. વાલા ધર્મજનો, આજના શુભ સંદેશનું શીર્ષક ખોવાયેલું ઘેટું. કેટલી વખત આપણે આ દ્રષ્ટાંત કથા સાંભળી હશે, આરાધનામાં, મિસમાં, ઘણી બધી જગ્યાએ આપણે આ ફાધરના મોઢેથી આપણે આ દ્રષ્ટાંત કથા સાંભળી હશે અને અલગ અલગ બોધપાઠ પણ આપણને મળ્યા હશે. મારા વાળા ધર્મજનો, આજે જે પેલો નાનો દીકરો છે એ બાપ પાસેથી માંગે છે, મારી મિલકતનો ભાગ મને આપી દો. અને એ એમના કલ્ચરમાં જ્યારે નાનો દીકરો માંગે, અર્થાત એનો મિનિંગ એવો થાય કે એના પપ્પા મરણ પામી ચૂક્યા છે, એની માટે વિચાર કરવા જેવી વાત છે કે એના પોતાના પાપ માટે પોતાના બાપ સુદ્ધાને મારી નાખે છે અને કહે છે, પપ્પા લાવો, બધું મને આપી દો. ઈશ્વરે આપણને તાલંત આપ્યા છે, આપણે માંગી લીધા છે, આપણને મળી ગયા છે, અને દીકરો જાય છે ને બધું વેડફીને પાછો વળે છે. અને પેલા ભૂંડો જયારે ખાતા હોય છે ત્યારે એને પણ ખાવાનું મન થાય છે, અને ત્યારે એક
વાક્ય લખેલું છે, આખરે એની આંખ ઉઘડે છે, અર્થાત ત્યાંથી પાછા વળવાનો સમય આવે છે. અને એને એવું થાય છે કે મારા બાપના ત્યાં તો નોકરો પણ સરસ રીતે ખાય છે, કદાચ એ વધુ ઘટું મળશે તો પણ બહુ છે. વિચાર કરે એવી વાત છે કે જયારે આ રીતે દીકરો પાછો આવે ત્યારે સામાન્ય રીતે પપ્પા હોય શું કરે? એના પપ્પા તો દૂરથી જોઈને એને ભેટી પડે છે આવીને દોડીને, અને કહે છે કે એને સારા પહેરણ પહેરાવો, એને આંગળી અંગૂઠી પહેરાવો. મારા વાલા ધર્મજનો, ઈશ્વર જયારે આપણે એમનાથી દૂર થઈ જઈએ છીએ અને આપણી આંખ ઉઘડે છે અને પાછા ફરીએ છીએ ત્યારે ઈશ્વર સજા આપવાની રાહ નથી જોતો. ઈશ્વર આપણને ભેટી પડવાની રાહ જોવે છે. ઈશ્વર એવું નથી પૂછતા તે કેમ આવું કર્યું. ઈશ્વર એટલું જ કહે છે, પસ્તાવો કરો, મારી તરફ પાછા વળો, કારણ હું જે પ્રેમનું ઝરણું આપું છું તે શાશ્વત છે. એ દીકરો પાછો વળે છે અને એને જીવન પાછું મળે છે. મારા વાળા ધર્મજનો, આ તપ ઋતુનો સમય એ આપણી માટે ફળદાયક સમય છે, આપણી આંખ ઉઘાડવાનો અને પાછા ફરવાનો. વિચાર કરીએ કેટલા દૂર આપણે પ્રભુથી છીએ, ક્યાં પહોંચી ગયા છે. જેણે આપણને બધું આપ્યું એની પાછળ જવાની જરૂર નથી, એની પાસે પાછા ફરવાની જરૂર નથી. ચાલો પસ્તાવો કરીએ, પ્રભુ તરફ પાછા વળીએ. જય ઈસુ.